तेरा लहू बड़ा
नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है। दूर पहाड़ी पर क्रूस नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है।
क्रूस पे मसीह का नूर झलकता है, उस क्रूस पे मसीह का नूर झलकता है। पापी उसमें निजात पाता और गुन गाता है। पापी उसमें निजात पाता और गुन गाता है। दूर पहाड़ी पर क्रूस नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है। क्रूस की मौत उसने हमारी खातिर सही। क्रूस की मौत उसने हमारी खातिर सही। अपना लहू देकर हमको बचा लिया। अपना लहू देकर हमको बचा लिया। दूर पहाड़ी पर क्रूस नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है। हमने चढ़ाया है। हमने चढ़ाया है। બે 2024 શુભ શુક્રવારની સવારની ભજન સેવામાં આપ સર્વનો ખૂબ પ્રેમથી આવકાર કરું છું. ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વ જુદી જગ્યાએથી જોડાયા છો, ત્યારે આજની આશીષ પ્રભુ આપણને આ સંગત દ્વારા આપે અને એક નવા બળ અને નવી પ્રેરણા સાથે પ્રભુના લોકો તરીકે, મંડળી તરીકે, વિશ્વાસુ ભાઈ બહેનો તરીકે જીવન જીવવાની કૃપા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપ સર્વને આજની શુભ શુક્રવારની સલામ સાથે ભજન સેવામાં આવકારીએ છીએ. આવો આપણે શુભ શુક્રવારની સવારની ભજન સેવામાં જોડાઈએ. આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. સર્વ સમર્થ ઈશ્વર, તમારી પુષ્કળ કૃપાથી અમે તમારી આગળ આજની ભજન સેવામાં જોડાઈ શક્યા છીએ. 2024 શુભ શુક્રવારની ભજન સેવા અમારે માટે નવો આશીર્વાદ લઈને અમારા જીવનનું
વધસ્તંભ જે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યું છે, એ વધસ્તંભની આગળ બેસવાનો સમય આપ્યો છે. ત્યારે જગત પર પ્રેમ કરનાર ઈશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ આપનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પાપોની માફી આપનાર અમારા પ્રેમાળ પિતા, અમે તમારું ભજન કરીએ છીએ. વધસ્તંભ પર અમારે માટે બલિદાન આપનાર અમારા ઈસુ, અમે તમારું ભજન કરીએ છીએ. જેનો આ જગત, પૃથ્વી, આકાશ, પાતાળ એ બધા પર અધિકાર છે, એવા અમારા અધિકારી ઈસુ, અમે તમારું ભજન કરીએ છીએ. જે મોતને, પાપને, જગતને હરાવીને વિજય પામનાર ઈસુ છે, એનું અમે સ્તવન કરીએ છીએ. અને આજે એકવાર ફરીથી અમે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા દેવ તમને ભજતા, તમારી આરાધના કરતા શુભ શુક્રવારની ભજન સેવામાં જોડાયા છીએ. ત્યારે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, આજનો આશીર્વાદ અમને આપો. ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. તો આ સમયે આપણે ગીત ગાઈશું ભજન સંગ્રહમાંથી, અને આપણે બધા સાથે મળીને ગીતમાં જોડાઈએ.
આવો આપણે પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠમાં જોડાઈશું. શુભ શુક્રવારને માટે આપવામાં આવેલો શાસ્ત્ર પાઠ વારાફરતી આપણે વાંચીશું. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સમ્મુખ ભણગાની પેઠે તથા સુખી ભૂમિની જળની પેઠે ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. ખચિત તેને આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો, પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે માણસ અપરાધને લીધે તેને માર પડ્યો ને તેને જીવતાની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો ને તેના મુખમાં કપટ નહોતું. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. તેણે તેને દુઃખી કર્યો. તેના આત્માનું દોષાર્થાર્પણ થશે, ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માનું કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાય ઠરાવશે, અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા, અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. આમીન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું, પ્રભુનો આભાર માનીશું, અને પાપકુલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અમારા સર્વ સમર્થ પ્રભુ, આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઈશ્વર, તમારા સર્જન પર તમે પ્રેમ કરો છો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન દ્વારા તમે એ પ્રેમને અમારા જીવનમાં રેડી દીધો. એ પ્રેમનો અનુભવ કરવાને માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ સુધી ગયા. અમારા સગળા પાપનો ભાર તેમણે માથે લીધો, અને એમ અમારા પર પ્રેમ કરનાર ઈશ્વર અમારા પ્રભુ ઈસુને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા મોટા ભાઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા જીવનના માલિક, ઉદ્ધારનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા જીવનનું જળ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા જીવનની શાંતિ. આ વધસ્તંભ દ્વારા સગળું અમારે માટે ઉપલબ્ધ બનાવ્યું. પાપની માફી આપીને અમને મુક્ત કર્યા. જગત, શૈતાન અને દેહથી અમે વિજય પામીએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમને એ બળ આપ્યું છે. અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તમારો આભાર માનીએ છીએ. અમે પવિત્ર ગુડ ફ્રાઈડેના દિવસે
સાથે મળીને એકવાર ફરીથી એ ઈસુએ જે વધસ્તંભ પર અમારા પર પ્રેમ કર્યો, ઈસુએ વધસ્તંભ પર અમારા સગળા પાપનો ભાર લીધો, ઈસુએ વધસ્તંભ પર અમારા વતી પોતાનો જીવ આપ્યો, એ અમે યાદ કરીએ છીએ ત્યારે અમે નમી જઈએ છીએ અને અમે નમ્ર થઈએ છીએ અને અમે પૂરેપૂરું માન પ્રભુ તમને આપીએ છીએ. અમે આ સમયે આભાર માનીએ છીએ. અમારા જીવનની સગળી જરૂરિયાતો પૂરી પાડનાર ઈશ્વર તમે બન્યા છો અને તેથી કરીને જ ગુડ ફ્રાઈડે તમારા જીવનને માટે સગળું લઈને વધસ્તંભ પર આપનાર એ સમય બની ગયો. અમારે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત આપીને, પોતાનું શરીર ભાંગીને, રક્ત વેવડાવીને એમનું શરીર, એમનું રક્ત અમને આપ્યું અને એ રક્ત દ્વારા અને શરીર દ્વારા અમને સાજાપણું મળ્યું. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, ગુડ ફ્રાઈડેની પવિત્ર ભજન સેવામાં જુદી જગ્યાએથી અમે જોડાઈ શક્યા છીએ. અહીંયા ભારતમાં કે વિશ્વમાં અમે જ્યાં હોઈએ ત્યાં અમે એક મનના અને એક ચિત્તના થઈ શકીએ છીએ. સાથે મળીને આરાધના કરી શકીએ છીએ, સાથે મળીને ગીતો ગાઈએ છીએ, સાથે મળીને વચન વાંચીએ છીએ, સાથે મળીને અમે તમારી અને એકબીજાની આ ઓનલાઈન સંગત માણીએ છીએ. ત્યારે પ્રભુમાં અમે આનંદ કરીએ છીએ અને આ પવિત્ર દિવસ એકવાર ફરીથી અમને વધસ્તંભની આગળ આભાર માનવાનો, આનંદ કરવાનો અને વધસ્તંભ પરથી મળતો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય આપ્યો. અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાં તમે સાથે છો અને તમારું વચન કહે છે તેમ કે તમારા સોળથી અમારું સાજાપણું છે. જીવનની જુદી જુદી બાબતોમાં સાજાપણું પ્રાપ્ત કરવાનો સમય, એ માંદગી હોય, એ પાપ હોય, એ ભૂલ હોય, એ સંબંધોને લગતી વાત હોય, જુદી જુદી રીતે અમારી થતી ભૂલોમાંથી અમને સાજાપણું તો આપનાર ઈશ્વર તમે છો. અમારા જીવનના જુદા જુદા તબક્કાઓ અને સમયમાં અમને જ્યારે એની જરૂર પડી ત્યારે તમે આપ્યું. અમે તમારો આભાર માનીએ છીએ. અમારા કુટુંબને માટે, અમારી મંડળીને માટે, અમારા સર્વ ભાઈ બહેનોને માટે, અમારા જુદા જુદા થતા મંડળી દ્વારા સેવા કાર્યોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા બિશપ સાહેબને માટે, કુટુંબને માટે, પાળક સાહેબોને માટે અને બધા જ આગેવાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ જ્યાં જ્યાં અમે છીએ ત્યાં ત્યાં અમારે માટે તમે આપેલી તમામ વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, દુઃખ સહનની બધી સભાઓને માટે, સભાઓ દ્વારા તમારા વચનો પ્રગટ થાય છે. તમારા વચનો દ્વારા અમારા જીવનમાં તમે કામ કરો છો, અમારા જીવનમાં સુધારો વધારો લાવો છો, અમારા જીવનને તમે પવિત્ર કરો છો. તેથી એવી સંગતો તમે આપી છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. બધી જ બાબતો જીવનને માટે, સેવાઓને માટે, જવાબદારીઓને માટે, કાર્યોને માટે જે જે જરૂરી છે તે પ્રભુ તમે પ્રાર્થના દ્વારા, તમારા વચનો દ્વારા, સંગતો દ્વારા જુદી જુદી તેમને પૂરું પાડ્યું છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે આ પવિત્ર દિવસે વધસ્તંભની આગળ છીએ, વધસ્તંભની પાસે છીએ, ત્યારે પ્રભુ અમે તમારી આગળ અમારા હૃદયો ખુલ્લા છે. અમે કંઈ સંતાડી શકતા નથી. અમે પાપી છીએ, અમે ભૂલો કરી છે, અમને માફ કરો. ઘણી બધી વાર અમે વધસ્તંભથી દૂર ગયા છીએ. પ્રભુ અમને માફ કરો. અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે. પ્રભુ અમને માફ કરો. અમે એકબીજાને સ્વીકાર્યા નથી. પ્રભુ અમને માફ કરો. અમારી પાસે જે છે તે પ્રભુ અમે સાચા અર્થમાં ઉપયોગમાં લઈ શક્યા નથી. પ્રભુ અમને માફ કરો. અને આજનો પવિત્ર ગુડ ફ્રાઈડેનો દિવસ અમને એકવાર ફરીથી અમારા જીવનના બદલાણ તરફ, સમર્પણ તરફ અને નવી શરૂઆત કરવા તરફ દોરી જાય છે. ત્યારે અમારા સર્વ
પાપો ભૂલો અપરાધોની ક્ષમા આપીને એ તરફ અમને દોરી જાઓ એવી અમારી પ્રાર્થના છે. આ ભાષણ પાપકુલાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને પ્રભુની આરાધના કરીએ, ગીતો ગાઈએ, જ્યાં છીએ ત્યાં પ્રભુને મહિમા આપીએ અને પ્રભુને માન સાથે આપણા હૃદયો નમાવીને, ગીતો ગાઈને, આપણા શબ્દો દ્વારા, તાળી પાડીને, આપણા હાથો દ્વારા પ્રભુને આપણે માન આપતો મહિમા ગાઈએ.
આ સમયે બાઇબલનું ગીત ખાસ ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. શુભ શુક્રવારને માટે પવિત્ર બાઇબલમાંથી સંત યોહાનની લખેલી સુવાર્તા, તેનો 19મો અધ્યાય અને 23મા વચનથી 30મા વચન સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. સંત યોહાનની લખેલી સુવાર્તા, તેનો 19મો અધ્યાય અને 23મી કલમથી 30મી કલમ સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. હવે સિપાહીઓએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેના લૂંગડા લઈ લીધા અને તેના 4 ભાગ પાડ્યા. દરેક સિપાહીને વાસ્તે એક અને ડગલો પણ લીધો. હવે તે ડગલો સીવણ વગરનો, ઉપરથી આખો વણેલો હતો. એ માટે તેઓએ માહોમાહે કહ્યું કે આપણે એને ફાળવો નહીં, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી. તેઓએ માહોમાહે મારા લુગડા વેચી લીધા અને મારા ડગલાને માટે ચિઠ્ઠીઓ નાખી, એમ શાસ્ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય. એ માટે એમ બન્યું. આ કામો તો સિપાહીઓએ કર્યા. હવે ઈસુના વધસ્તંભની પાસે તેની મા, તેની માસી, કલોપાની મા મરિયમ તથા મગદલાની મરિયમ ઊભેલા હતા. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે બાઈ, જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યને કહે છે કે જો તારી મા. તે જ ઘડીએ તે શિષ્ય તેને પોતાને ઘેર તેડી ગયો. એ પછી ઈસુ હવે સગળું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ
એક વાદળી સરકાથી ભરીને જુફા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. આવો આપણે સાથે મળીને આપણો વિશ્વાસ જાહેર કરીએ અને પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તને એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃ સ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુલામતથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. આવો આ સમયે આપણે ગીતમાં જોડાઈશું અને સાથે મળીને આપણે ગીતમાં પ્રભુનો ગીત ગાતા પ્રભુનો મહિમા કરીએ. મારા
આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. બધા સાથે મળીને આપણે ખાસ પ્રાર્થના કરીએ. હે અમારા પ્રભુ, આખા વિશ્વની આગળ ઊંચો કરાયેલો વધસ્તંભ કે જ્યાં ઈસુ અમારે માટે મધ્યસ્થ બનીને પોતાનું બલિદાન આપ્યું. આખા જગતને જીવન આપનાર ઈસુ, તેણે પોતાના લોકોને કહ્યું કે માગો તો મળશે, શોધો તો જશે અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. અમારા પ્રભુ ઈસુએ કહ્યું કે એકબીજાને માટે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુએ અગત્યની વેળાએ પોતાના શિષ્યોને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. અમારા વ્યક્તિગત જીવનને માટે, અમારા મંડળીના જીવનને માટે, અમારી વિશ્વાસની યાત્રામાં વ્યક્તિ, કુટુંબ અને મંડળી કે જે વધસ્તંભ ઊંચકીને ચાલી શકે માટે અમે આ દિવસે ખાસ પ્રાર્થનામાં તમારી આગળ નમીએ છીએ અને અમારે સાથે મળીને અમારા જીવનનું સમર્પણ કરતાં અમે વધસ્તંભને ઊંચકવાને માટે બળ માગીએ છીએ. વધસ્તંભની આસપાસ અમે જીવવા માગીએ છીએ. વધસ્તંભની પાસે અમે રહેવા માગીએ છીએ અને વધસ્તંભ દ્વારા પ્રગટ થતું જીવન અમારા જીવનની સાક્ષી બને એવી અમારા હૃદયની પ્રાર્થના સાથે અમે સાથે મળીને અમારા માટે, અમારા કુટુંબો માટે, અમારી ડાયોસિસ માટે, અમારી મંડળી માટે અને વિશ્વમાં જ્યાં જ્યાં તમારા લોકો છે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. અમે આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ અમારી આખા અઠવાડિયાની સંગતોને માટે, સવારની, સાંજની અને જુદા જુદા સમય થતી પ્રાર્થના, મિટિંગો, સંગતો, વચનની સેવાઓ અને બધું જ એકવાર ફરીથી પ્રભુ આ દુઃખ સહન સપ્તાહ કેવળ એક ઉત્સવ ન બનતા જીવન બનવાને માટે લોકોનું સમર્પણનું કારણ બને, આત્મતપાસનું કારણ બને અને એમ પ્રભુ એક નવી વધસ્તંભની આસપાસ જીવનાર સમર્પિત લોકોની ભેટ મળે એવી અમારી પ્રાર્થના છે. એ માટે વચનના સેવકો, વચન પ્રગટ કરનાર, લાવનાર, ભાષાંતર કરનાર બધા જને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા બિશપ સાહેબને માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ યુએસએમાં ખાસ રીતે તમારા લોકોની સાથે વચનની સેવા અને વાતચીતો અને મુલાકાતો અને સંગત કરશે. એ આશીર્વાદિત બની રહે તે માટે તેમને કૃપા આપજો, સાથે રહેજો એવી અમારી પ્રાર્થના છે. અમારી તમામ મંડળીની, ડાયોસિસની અને તમામ અન્ય મંડળીઓની વ્યવસ્થાઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે બધી જ વ્યવસ્થાઓ દ્વારા આખરે પ્રભુ ઈસુના શબ્દો અમારી સેવાઓ અને જીવનોમાં પરિપૂર્ણ થાય કે તમે મારા સાક્ષી છો અને એ વધસ્તંભ દ્વારા અમે ઈસુના ખરા અર્થમાં સૈનિક અને સાક્ષી બનીએ માટે પ્રભુ તમારી કૃપા માગીએ છીએ. અમારા જીવનની જરૂરિયાતો અમે તમારી પાસે મૂકીએ છીએ. આધ્યાત્મિક, કૌટુંબિક, સામાજિક, દૈહિક વિવિધ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો એવી અમારી પ્રાર્થના છે. જેઓ માંદા છે, દુઃખી છે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપા તમે જાહેર કરો. અમારા દેશમાં ખાસ ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ
અમારા દેશમાં ખૂબ સારી રીતે શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં એ પૂર્ણ થાય અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે એકવાર ફરી અમારી સરકાર રચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરતા આખા વિશ્વની શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યાં જ્યાં યુદ્ધ છે, જ્યાં જ્યાં દેશો વચ્ચે અણબનાવ છે, કડવાશ છે, અને પ્રભુ અમે પ્રાર્થના કરતા તમને એ બધી જ પરિસ્થિતિ કંટ્રોલ કરવાને માટે તમારા હાથમાં મૂકીએ છીએ. અમે બધા સાથે મળીને કહીએ છીએ, તમારું રાજ્ય વહેલું આવો. અમારા મધ્યસ્થાનનાર પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આ સમય ખાસ ગીતમાં આપણે જોડાઈશું. સાથે મળીને સ્પેશિયલ ગીતમાં જોડાતા પ્રભુને માન અને મહિમા આપણે આપીએ. Teira lahu bada,
એકવાર ફરીથી આપ સર્વનો ગુડ ફ્રાઇડેની પવિત્ર ભજન સેવામાં આવકાર કરીએ છીએ અને પ્રભુના વચનમાંથી આપણે આજની આશીષ પ્રાપ્ત કરવા માટે પ્રભુની આગળ નમ્યા છીએ. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. ગુડ ફ્રાઇડેના પવિત્ર વધસ્તંભની આગળ બેસવાનો આ સમય આપણા જીવનને માટે એકવાર ફરીથી આશીર્વાદ લઈને આવનારો બની જાય. આપ સર્વને આગળ પ્રભુનું વચન લાવતા આનંદની લાગણી સાથે પ્રભુને પ્રાર્થના કરું છું કે વધસ્તંભની આગળ આ બેસવાનો સમય, વધસ્તંભની પાસે આવવાનો સમય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરવાનો સમય મારા તમારા જીવનની તાજગી લાવનારો બની જાય. નવીનતાને ધોરણે ચાલનાર વ્યક્તિ તરીકેનો એક અનુભવ આજે બની જાય. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 23મી કલમથી જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો, એ શાસ્ત્રપાઠમાં વધસ્તંભની નજીક રહેનારા પાત્રોની વાત લખવામાં આવી છે. શુભ શુક્રવારના દિવસે, એ દિવસે જે પાત્રો વધસ્તંભની પાસે હતા, જે પાત્રો ઈસુની પાસે, એ વધસ્તંભની પાસે ઊભા છે, ત્યારે વધસ્તંભની સાથે કેવી રીતે જોડાયેલા છે તેની નોંધ આ શાસ્ત્રપાઠમાં કરવામાં આવી છે. અને તેથી કરીને જેઓ વધસ્તંભની સાથે જોડાયેલા પાત્રો છે, જેઓ વધસ્તંભના જીવન જીવવાને જેઓ સમર્પિત થયેલા છે, એવા પાત્રોની પાસે પ્રભુ ખાસ પ્રકારની અપેક્ષા પણ રાખે છે. તેથી કરીને જ્યારે આપણે વધસ્તંભની વાત કરીએ છીએ ત્યારે આપણે ખૂબ સારી રીતે ઈશ્વરની અપેક્ષાઓ આપણા માટે જે છે એને પણ આપણે સમજી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભે જડાવવાના સમયે વિવિધ પ્રકારના લોકો ત્યાં આગળ હતા, પણ ખાસ ધ્યાન ખેંચનારા કેટલાક ભાઈઓ અને બહેનો ત્યાં હતા. તે સંબંધી બહુ ટૂંકમાં આપણે આજે શુભ શુક્રવારનો વચન દ્વારા મળતો જીવનને માટેનો બોધપાઠ સાથે મળીને મેળવવા માગીએ છીએ. એક કલ્પના આપણે કરીએ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભે જડાવવાના સમયે હું અને તમે ત્યાં હોત તો આપણે કેટલા નજીક હોત? શું ઈસુના મુખને નિહાળી શકાય એવી રીતે આપણે ઊભા હોત? ઈસુ જે વધસ્તંભ પરથી વાતચીત કરી, ઈસુ વધસ્તંભ પરથી જે બોલ્યા, તે આપણે સ્પષ્ટ રીતે સાંભળી શકીએ એવી રીતે ઊભા હોત? કેવી જગ્યાએ ઊભા હોત? ક્યાં ઊભા હોત? એ તે દિવસનો પ્રશ્ન છે. પરંતુ આજે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ઈસુના એ વધસ્તંભની કેટલા આપણે પાસે છીએ? આપણું જીવન કંઈ બતાવે છે? આપણે જે જીવીએ છીએ, આપણે જે બોલીએ છીએ, આપણે જે કરીએ છીએ, આપણે જે સંબંધો રાખીએ છીએ, એ જે પ્રગટ થાય છે, એ વધસ્તંભની કેટલી નજીક આપણે છીએ તે દર્શાવે છે. અહીંથી આજના શાસ્ત્રપાઠમાં જે કેટલાક પાત્રો હતા, એ આપણે વધસ્તંભથી કેટલા નજીક હોઈ શકીએ, રહી શકીએ, જીવી શકીએ, તેનો પડકાર આપણા માટે લઈને આવે છે. યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયની 23મી કલમથી જો આપણે આગળ વાંચીએ, શાસ્ત્રપાઠને આગળ આપણે જઈએ તો 25મી કલમ. હવે ઈસુના વધસ્તંભની પાસે તેની મા, તેની માસી, કલોપાની સ્ત્રી મરિયમ તથા મગદલાની મરિયમ ઊભા રહેલા હતા. જો માથીની સુવાર્તાના 27મા અધ્યાયની 55 અને 56 કલમ વાંચીએ તો ત્યાં આગળ પણ આ સ્ત્રીઓના અને પુરુષોના નામ લખવામાં આવ્યા છે અને એમાં શલોમીનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. માર્ક 15:40-41 આપણે જો વાંચીએ તો ત્યાં આગળ ઉમેરવામાં આવ્યું છે કે ઘણી બધી કેટલીક યરુશાલેમથી આવેલી સ્ત્રીઓ
જે ઈસુના સેવાકાળ દરમિયાન તેની પૂંજીમાંથી તેને મદદ કરતી હતી, એવા લોકોની વાત, એવી સ્ત્રીઓની વાત પણ ઉમેરવામાં આવી છે. લૂકની સુવાર્તા 49મી કલમમાં પણ એ સંબંધી લખવામાં આવ્યું છે. અને તેથી કરીને આપણે જો આગળ વધીએ અને આગળ વાંચીએ તો ઘણા બધા પાત્રોની વાત ત્યાં લખવામાં આવી છે, પરંતુ વધસ્તંભની પાસે ઊભેલા 4 પાત્રોમાંથી આપણે એક તેમના જીવનનું, વધસ્તંભની પાસે રહેલું એમનું જીવન પ્રગટ થાય છે. ઈસુ સાથે, ઈસુ પાસે ઊભા રહેલા એ પાત્રો દ્વારા આજે એકવાર ફરીથી વધસ્તંભના જે ગુણો છે, વધસ્તંભનું જે જીવન છે, એમના જીવનમાં એ પ્રગટ થતું આપણે જોઈએ છીએ. અને અહીંયા જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે મગદલાની મરિયમનું નામ લખવામાં આવ્યું છે. મગદલાની મરિયમ ત્યાં આગળ વધસ્તંભની પાસે ઊભી હતી. 4 સ્ત્રીઓ અને એક પુરુષનો ઉલ્લેખ ત્યાં આગળ નામ લઈને કરવામાં આવ્યો છે. અને અહીંયા આગળ સૌથી પહેલી મગદલાની મરિયમની વાત આપણને જોવા મળે છે. ગુડ ફ્રાઈડે, વધસ્તંભની પાસે ઊભેલી મગદલાની મરિયમ. અને એ મગદલાની મરિયમ વધસ્તંભની પાસે ઊભેલી છે ત્યારે એનું જીવન એ વધસ્તંભની પાસે શા માટે છે? એ વધસ્તંભની આગળ ઊભેલી ઈસુને માટે સાક્ષી બનતી એ બહેન, એ મરિયમ, મગદલાની મરિયમ ત્યાં આગળ ઊભી છે. ત્યારે શા માટે વધસ્તંભ એને માટે મહત્વનો છે? એ એના જીવન પરથી આપણે સૌથી પ્રથમ વાત શીખવાની મળે છે. વધસ્તંભની પાસે ઊભા રહેવું એટલે મગદલાની મરિયમના જીવનનો અર્થ શું? મગદલાની મરિયમના જીવનમાં વધસ્તંભની રહેવું એનો મતલબ એ હતો કે એનું બદલાણ પામેલું જીવન. વધસ્તંભની પાસે ઊભેલું એ મગદલાની મરિયમ, એ બદલાણ પામેલું એનું જીવન. મરિયમના જીવનની એક બદલાણની સાક્ષી એની પાસે હતી. ઈસુને જ્યારે તે મળી ત્યારે એના પહેલાં એના જીવનના ચિત્ર જુદું હતું. એના જીવનની વાર્તા અલગ હતી, એના જીવનની સાક્ષી જુદી હતી. પણ જ્યારે એ ઈસુને મળી ત્યાર પછી આજે એ વધસ્તંભની પાસે બદલાયેલું જીવન લઈને એ ઊભેલી વધસ્તંભની પાસે આપણે એને જોઈએ છીએ. ઈસુને મળ્યા પહેલાં એનું જીવન એ જાણે કે નકામું બની ગયેલું જીવન, ભાગીને ભૂક્કો થઈ ગયેલું એનું એ જીવન હતું. અને આપણે વાંચીએ છીએ કે એનામાં નિરાશા અને પ્રશ્નોથી ઘેરાયેલું એનું જીવન હતું. કારણ એનામાં જીવનમાં 7 ભૂતોની વાત લખવામાં આવી છે બાઇબલમાં. અને 7 ભૂતોના કબજાથી, એ વળગણથી, એ પીડાથી મગદલાની મરિયમ એમના પોતાના ઈચ્છા પ્રમાણે પોતે કશું જ કરી શકતી નહોતી. પણ જે 7 ભૂતોથી એનું જે વળગણ હતું, એનામાં જે કબજો હતો, એની ઈચ્છા પ્રમાણે એ ભૂતો, એ અશુદ્ધ આત્માઓ એને ઉપયોગ કરતા હતા. પોતાનો એના પર કંટ્રોલ નહોતો. પોતાની જાતને, પોતાના જીવનના બધા પાસાઓને નુકસાન કરતું એ પાત્ર તે સમયે જીવી રહ્યું હતું. તેથી જ્યારે ઈસુને તે મળે છે ત્યારે એને એ ભૂતોમાંથી, એ અશુદ્ધ આત્માઓમાંથી મુક્તિનો આશીર્વાદ તેને મળે છે, બદલાણ પામેલી એ વ્યક્તિ. તેથી આ હમણાં જ્યારે વધસ્તંભની આગળ ઊભી છે ત્યારે એ મુક્ત થયેલી, એના તમામ પ્રકારના બંધન તોડી નાખવામાં આવેલી વ્યક્તિ, એના જીવનનો નવા હેતુ સાથે ઊભેલી વ્યક્તિ, એના જીવનમાં એ
ચમત્કારનો અનુભવ કરેલી વ્યક્તિ, હવે ઈસુનો શિષ્ય બનેલી એ વ્યક્તિ, અને ઈસુની પાછળ ચાલનાર એવી એ વ્યક્તિ, અને ઈસુના સેવાકાળ દરમિયાન સતત ઈસુની પડખે, ઈસુની સાથે મદદ કરનાર વ્યક્તિ એ બની ગયેલી હતી. અને તેથી આજે એ વધસ્તંભની આગળ બદલાણ પામેલી વ્યક્તિ તરીકે ઊભી છે, જે એક સમયે એનું જીવન જાણે કે ખલાસ થઈ ગયેલું હતું, કારણ કે તે ઈસુની પાસે એનું જીવન નહોતું, કોઈક બીજાના કબજામાં હતું, બંધનમાં હતું. અને હમણાં એ વધસ્તંભની પાસે મુક્ત થયેલી, બંધનોથી આઝાદ વ્યક્તિ તરીકે મરિયમ મગદલેન ત્યાં આગળ ઊભી છે, અને ઈસુના વધસ્તંભને, ઈસુને એ જોઈ રહી છે, નિહાળી રહી છે, અને ઈસુને એ સાંભળી રહી છે. અને તેથી વાલા ભાઈ અને બહેનો, આજે બંધનથી મુક્ત, તમામ પ્રકારના બંધન જેના જીવનમાંથી તૂટી ગયેલા છે, આઝાદ એ વ્યક્તિ છે. અને મારે તમારે, મને તમને આજે વધસ્તંભની આગળ ઊભી રહેલી મરિયમ મગદલેન આપણને તમામ પ્રકારના બંધનોમાંથી વધસ્તંભ એ મુક્તિનો આશીર્વાદ આપે છે. ઈસુ એ આઝાદીનો આશીર્વાદ મને તમને આપે છે. એ પાપના બંધન, એ તમામ પ્રકારના જુદા જુદા પ્રકારના આ જગતના બંધનોમાંથી મુક્તિનો આશીર્વાદ આપનાર બદલાણ જીવનનું વધસ્તંભ મને અને તમને આજે એકવાર ફરીથી મારા તમારા જીવનની બદલાણની વાત લઈને શુભ શુક્રવારની આગળ હું અને તમે વધસ્તંભની આગળ ઊભા છીએ. આજે વધસ્તંભની આગળ તે મને તમામ પ્રકારના બંધનોથી મુક્ત કરી શકે છે, તે મારા જીવનને બદલી શકે છે, તે મને જીવનનો નવો હેતુ આપી શકે છે, અને મરિયમ મગદલેનના જીવનની જેમ એ અર્થપૂર્ણ જીવન મારું અને તમારું બનાવી શકે છે. તેથી વધસ્તંભની આગળ આજે હું અને તમે કેવી સ્થિતિમાં ઊભા છીએ, કેવી સ્થિતિમાં બેઠા છીએ. શુભ શુક્રવારનો દિવસ મારા અને તમારા જીવનનો બદલાણનો દિવસ બને, મરિયમ મગદલેનની જેમ તમામ પ્રકારના બંધનોમાંથી છુટકારાનો દિવસ બને, પળ બને, એવું મને તમને આ વધસ્તંભની પળ આશીષ લઈને આવી છે. શું કોઈ પણ પ્રકારના બંધનથી હું અને તમે ઘેરાયેલા છીએ? જાણો છો પોતાના જીવનના એ અંદરના અને બહારના બંધનોને તમે ઓળખો છો. પ્રભુ આજે એ તમામમાંથી મુક્તિ આપી શકે તેમ છે. કેવળ વધસ્તંભની પાસે રહેવાની જરૂર છે, અને ત્યાં મારો તમારો સગળો ભાર તે લઈ લે છે. પાપના તમામ બંધન, પાપનો તમામ બોજ તે વધસ્તંભ પર લઈને ઈસુ ગયા છે, અને આજે તે મને તમને વધસ્તંભ મુક્તિ આપે છે. મરિયમ મગદલેન, વધસ્તંભની પાસે બદલાયેલું જીવન, વધસ્તંભની પાસે રહેવું એટલે બદલાયેલા જીવન સાથે જીવવું. અને આજે મારા તમારા બદલાણના જીવનની એક શરૂઆત થઈ શકે તેમ છે. બદલાણનો આશીર્વાદ પ્રભુ આજે મને અને તમને આપે. બીજું પાત્ર એ લખવામાં આવ્યું છે તે 25મી કલમમાં આપણે વાંચ્યું, તેની માસી એટલે શાલોમી ના જીવન સંબંધી વધસ્તંભની પાસે તે હતી. આ મરિયમ મગદલેનની સાથે આ શલોમી પણ ત્યાં આગળ વધસ્તંભની પાસે ઊભી છે, અને આ શલોમીનું જીવન આપણને એક ખાસ પ્રકારની વિચારધારામાંથી મુક્તિનો આશીર્વાદ લઈને આવે છે. આ વધસ્તંભ એ મારી તમારી એક ખાસ પ્રકારની વિચારધારામાંથી બહાર નીકળવાનો એ વધસ્તંભ બની શકે તેમ છે, સમય બની શકે તેમ છે. આ યાકૂબ અને યોહાનની માની વાત છે. આપણે માથીની સુવાર્તામાં વાંચીએ છીએ. માથીની સુવાર્તાનો 20મો અધ્યાય, માથીની સુવાર્તા 20મો અધ્યાય અને 20મી અને 21મી કલમ, 20મી અને 21મી કલમ. ત્યારે જબદીના દીકરાની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા પગે લાગીને તેની પાસે કંઈ માંગ્યું. ઈસુની પાસે આવી આ બંને દીકરાઓની માં, અને પછી ઈસુની પાસે કશુંક માંગે છે. 21મી કલમ, માથી 20 અને 21. અને તેણે તેને કહ્યું કે
તું શું માગે છે? તે તેને કહે છે કે આ મારા 2 દીકરા તારા રાજ્યમાં, એક તારે જમણે હાથે અને બીજો તારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તું કર. એવી આજ્ઞા તું કર. 2 દીકરાઓને માટે ઈસુની પાસે કશુંક માગણી કરે છે આ સલોમી. આ સલોમી માગણી કરે છે અને ત્યારે અહીં આગળ ઈસુની પાસે એમ કહેવા માંગે છે કે મારા બંને દીકરાઓને કશુંક અધિકાર મળે, તારે જમણે હાથે ડાબે હાથે બેઉ મુખ્ય થાય, તારા પછી આગેવાન બને, તારા રાજ્યમાં વહીવટ કરનાર બને. અને આ તો એક પ્રકારના સ્વાર્થી વલણની વાત આપણે જોઈએ છીએ. સ્વાર્થી વલણ, સ્વાર્થી વિચાર દ્વારા 26મી કલમ આપણે વાંચીએ, 23મી કલમથી આપણે વાંચીએ છીએ. તે તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી. અને એ 10 સાંભળ્યું ત્યારે તેઓ એ બંને ભાઈ પર ગુસ્સે થયા. પણ ઈસુએ તેઓની પાસે તેડીને કહ્યું. પછી આગળ આપણે વાંચીએ છીએ આખું ઈસુ એમને ઉપદેશ આપે છે, સલાહ આપે છે, શિક્ષણ આપે છે. પણ 10 શિષ્યો, આ 2 શિષ્યો અને પછી 10 શિષ્યો એ બધાએ સાંભળ્યું ત્યારે તેઓ 10 બંને ભાઈ પર ગુસ્સે થયા. એક એવો વિચાર, એક એવું સ્વાર્થી વલણ ત્યાં પ્રગટ થયું અને પછી એ 10માં મતભેદ ઊભો થયો એ સ્વાર્થી વલણને કારણે. અને પછી 10-10માં ઝઘડો થયો, ગુસ્સે થયા બે ભાઈઓ પર. અને વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી મહત્વની વાત એમને શીખવે છે એ તો એ છે કે સેવક બનવાનું, સેવક બનવાનું. ઈસુ અહીં એને સલોમીને સાચી દિશા આપે છે, સાચી સમજણ આપે છે, એના વલણને સુધારે છે અને એને આખી આત્મિક વાત તરફ લઈ જાય છે. અને મારા વાલા ભાઈ અને બહેનો, ઘણી બધી વાર હું અને તમે એ સ્વાર્થી વલણને કારણે આ 10 શિષ્યોમાં જેમ ગુસ્સે થવાની વાત આવી, એકબીજાને બોલવાની વાત આવી, ઝઘડાની વાત આવી, ઈર્ષાની વાત આવી, અદેખાઈની વાત આવી, મારું તમારું સ્વાર્થી વલણ બીજાઓની સાથેના સંબંધોને પણ અસર કરે છે. એ કુટુંબની વાત હોય કે મંડળીની વાત હોય, ઘણીવાર હું તમે એટલા બધા સંકુચિત થઈ જઈએ છે પોતા પૂરતા કે જ્યાં બીજાનું હિત જળવાતું નથી. અને ત્યારે અહીં આગળ શિષ્યમાં જેમ બન્યું તેમ મારા ઘરમાં બને છે, તેમ મારી મંડળીમાં બને છે, તેમ મારા કુટુંબમાં બને છે. પરંતુ સલોમી આજે વધસ્તંભની પાસે છે અને તેની વિચારધારાનો, તેના વલણનો, બદલાણનો આ અનુભવ સાથેનો આ વધસ્તંભની આગળ ઊભી છે. ઈસુ સફળતાની ચાવી આપે છે. વધસ્તંભ નજીક આજે એકવાર ફરીથી આપણા સ્વાર્થી વલણો, આપણા સ્વાર્થી વિચારો, આપણા સ્વાર્થી સંબંધો, તકવાદી સંબંધોને આપણે જાકારો આપીએ અને આપણે વધસ્તંભની નજીક સેવક, સેવિકા અને બિનસ્વાર્થી લોકો. કારણ કે વધસ્તંભ એ બિનસ્વાર્થી છે, આખા જગતને માટે બલિદાન આપે છે ઈસુ. અને આપણે વધસ્તંભની આગળ આજે બિનસ્વાર્થી બનતા હકારાત્મક અને યોગ્ય બનીએ આપણા વિચારોમાં, આપણા સંબંધોમાં, આપણા વલણોમાં, કે જ્યાં આપણે સ્વાર્થી બન્યા છીએ. આપને વધસ્તંભની પાસે એકવાર ફરીથી આ સલોમોનનું જીવન આપણને સાચી દિશા તરફ સાચી રીતે વિચારવાનું, સાચા સંબંધો, નમ્રતા અને પ્રેમનો પાઠ આપે છે. વધસ્તંભની પાસે રહેવું એટલે બિનસ્વાર્થી જીવન જીવવું. અને પ્રભુ મને તમને ઈચ્છે છે આજે કે આપણે વધસ્તંભની પાસે તેના લોકો હોઈએ, જેથી
મારા અને તમારા વિચારો અને વલણો અને સંબંધો બિનસ્વાર્થી હોય. આગળ આપણે વાંચીએ છીએ, ત્રીજી વ્યક્તિ ત્યાં ઊભી છે વધસ્તંભની પાસે, અને એ તો છે ઈસુની માં મરિયમ મગદલેન, કે જે આપણેના જીવનના વધસ્તંભની પાસે હોવું જીવનના બદલાણની વાત કરે છે. જીવનના બદલાણ વગર વધસ્તંભની પાસે રહી શકાય નહીં અને વધસ્તંભનું જીવન જીવી શકાય નહીં. શલોમી આપણને બિનસ્વાર્થી બનવાનું વધસ્તંભની વાત શીખવે છે. અને ઈસુની માં મરિયમ ત્યાં ત્રીજી સ્ત્રી છે. ઈસુની માં વિશે વધસ્તંભની પાસે હોવું એટલે સંપૂર્ણ સમર્પિત હોવું. મરિયમનું જીવન એ સંપૂર્ણ સમર્પણનું ચિત્ર વધસ્તંભની પાસે આપણને જોવા મળે છે. જે સંદેશ તેને આપવામાં આવ્યો, જે જવાબદારી તેને આપવામાં આવી, જે કામ તેને આપવામાં આવ્યું, મસીહને આ જગતમાં પાપોની માફીને માટે તૈયાર કરવા, એના દ્વારા, એના જીવનના ઉપયોગ દ્વારા, એના શરીરના ઉપયોગ દ્વારા, એની સર્વસ્વ દ્વારા આ જગતને જીવન આપવું, પાપોની માફી આપવી. અને તેથી આજે વધસ્તંભની આગળ એવી પોતાનું જીવન આપી દીધેલી એ યુવતી જુવાન હતી ત્યારે જ એણે સમર્પણ કર્યું હતું. એ કિશોરી હતી ત્યારે જ એણે જીવનનું સમર્પણ કર્યું હતું. દૂતોએ જે સમાચાર આપ્યા, દૂતોએ જે ઈસુની વાત કહી, ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો સાથે પણ એ સમર્પિત થઈ ગઈ. ઈશ્વર એનો માર કાઢશે એવું તેને કહેવામાં આવ્યું. એ બધા જ પર એણે વિશ્વાસ કર્યો. એ જુવાન સમર્પિત દીકરી, સમર્પિત કિશોરી, અને આજે એ વધસ્તંભ આગળ એક સમર્પિત માં તરીકે ઊભી છે. ઈસુની કાળજી લેવા, ઈસુની સંભાળ લેવા, ઈસુની તમામ રીતે વૃદ્ધિ થાય તે માટે, ઈસુના સેવાકાળ દરમિયાન સહકાર આપવો, મદદ કરવી અને સાથે રહેવું, અને ઈસુને મંદિરમાં લઈ જવા, પ્રાર્થના કરવી, પર્વો પાળવા, એ બધું જ સર્વાંગી ઈસુના વિકાસ સંબંધી એ સમર્પિત બની. એ સમર્પિત થઈ. મરિયમે ઈસુને જન્મ આપ્યો માટે એનો ઉદ્ધાર નહોતો થયો, પણ ઈસુ જે છે, ઈસુ જે હતા અને ઈસુ શા માટે આવ્યા હતા એ જાણીને તેણે વિશ્વાસ કર્યો ઈસુ પર, માટે તેનો ઉદ્ધાર થયો. અને આજે ઉદ્ધાર પામેલી એ ઈસુને સમર્પિત વધસ્તંભની આગળ સમર્પિત માં તરીકે ઊભી છે. માથીની સુવાર્તા 1 અધ્યાય એ મરિયમના શબ્દોમાં જ આપણે સાંભળીએ. મરિયમ શું કહે છે? માથીની સુવાર્તા 1 અધ્યાય અને 47મી કલમ. માથીની સુવાર્તા 1 અધ્યાય અને 47મી કલમ. લુકની સુવાર્તા 1 અધ્યાય અને 47મી કલમ. લુક 1 અને 47. ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 46 પણ વાંચીએ. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે, અને દેવે મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે. હા મરિયમ, દેવ મારો તારનાર છે, મારા તારનારમાં ઈસુમાં મારો આત્મા હરખાયો છે. તેણે સમર્પણ કર્યું, કેવળ શબ્દોમાં નહીં, પણ તેણે એ જીવનમાં જીવી બતાવ્યું. અને તેથી કરીને વધસ્તંભની પાસે હોવું, વધસ્તંભની પાસે હોવું એટલે સમર્પિત થવું. સમર્પિત થયા વગર
વધસ્તંભની પાસે રહી શકાતું નથી અને વધસ્તંભનું જીવન જીવી શકાતું નથી. વધસ્તંભનું જીવન એટલે ઈસુનું જીવન. અને મંડળીને એ આદેશ છે, દરેક વિશ્વાસીને એ ઈસુનું જીવન જીવવાનો આદેશ છે, કારણ કે તમે મારા સાક્ષી થશો. તેથી આજે મારી તમારી પાસે એ મરિયમ દ્વારા મારા જીવનની, મારા શરીરની, મારી પાસે જે છે તે સર્વસ્વની પ્રભુની આગળ સમર્પણ કરવાનું આ પળ મરિયમના જીવન દ્વારા પ્રભુ આપણને આપે છે. શું હું મરિયમના જેવો અને જેવી સમર્પિત છું? કેટલી વધસ્તંભની પાસે સમર્પિત વ્યક્તિ હું? જેટલી હું સમર્પિત હોય એટલી જ હું વધસ્તંભની પાસે રહી શકીશ. તેથી કરીને વધસ્તંભની પાસે હોવું, મરિયમ બાગદાલેન એ બદલાણ પામવાનો અનુભવ આપણને કરવાનું શીખવે છે. શલોમી બિન સ્વાર્થી જીવન જીવવાનું આપણને શીખવે છે. અને ઈસુની માં મરિયમ સંપૂર્ણ સમર્પિત વધસ્તંભની પાસે જીવવાનું શીખવે છે. અને છેલ્લે એક પુરુષની વાત, એ યોહાન પ્રેરિતની વાત લખવામાં આવી છે. આ શિષ્યોમાં એક જ વ્યક્તિ યોહાન એ વધસ્તંભની પાસે ઊભો હતો, બીજા કોઈ નહોતા, બધા ભાગી ગયા હતા. વધસ્તંભની પાસે જીવાતું જીવન એ કાળજી લેનારું જીવન છે, એવું યોહાનની હાજરી આપણને શીખવે છે. યોહાનને ખાતરી થઈ હતી ઈસુ મારા પર પ્રેમ કરે છે, ઈશ્વર મારા પર પ્રેમ કરે છે. તેથી તેની લખેલી સુવાર્તા અને તેના પત્રો એ પ્રેમથી ભરપૂર લખાયેલા છે. અને તે ઈસુનો સૌથી નજીકનો શિષ્ય હતો. અને તેથી તેના વિશે લખવામાં આવ્યું છે, ઈસુ જેના પર પ્રેમ કરતા હતા. ઈસુના નજીકના 3 શિષ્યોમાં પિત્તર, યોહાન અને યાકૂબ, એ યોહાન 3 શિષ્યોમાં સ્થાન ધરાવનાર વ્યક્તિ હતા. રૂપાંતરના પહાડ પર આ 3 શિષ્યોને સાથે ઈસુ લઈને ગયા હતા. આયરસની દીકરી, અધિકારીની દીકરી સજીવન કરી ત્યારે ઘરમાં એ 3 શિષ્યોને ઈસુ લઈને ગયા હતા. ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરવા ગયા અને થોડે દૂર એમને પ્રાર્થના કરવાનું એ 3 શિષ્યોની સાથે લઈને તેઓ જાય છે. એમાં યોહાન પણ તેઓની સાથે હતો. અને હમણાં એ એકલો જ વધસ્તંભની પાસે ઊભો છે. વધસ્તંભની પાસે અંત સુધી વિશ્વાસુ રહેનાર એ શિષ્ય બની જાય છે. બધી જ ચડતી અને પડતી જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિમાંથી એ પસાર થયો ઈસુની સાથે. ઘણી બધી વાર અવિશ્વાસ આવ્યો, એમાં પણ તે સામેલ હતો, પરંતુ એ ઈસુની સાથે હમણાં ઈસુના જીવનની કાળજી લેતો શિષ્ય, બીજાઓની કાળજી લેતો શિષ્ય, લાઈફ ઓફ કેરિંગ, કાળજી લેતું, સંભાળ લેતું એ પાત્ર જીવન. અને વધસ્તંભ તો ભાલાઓ આખા વિશ્વને માટે કાળજી લેતો એ ઈસુનું ચિત્ર છે. કારણ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાંકી જનિત દીકરો આપ્યો, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, આખા વિશ્વને માટે, દરેક વ્યક્તિને માટે. યહોવા મારો પાળક છે, ભલો ભરવાડ છે ઈશ્વર, અને તે પોતાના ઘેટાને સારું જીવ આપે છે, કાળજી લેતું. અને યોહાન પણ એ ઈસુની સાથે હમણાં પસંદ કરાયેલા શિષ્ય તરીકે વધસ્તંભની આગળ એ શિષ્યોમાંથી એકલો જ ત્યાં ઊભો છે. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 26 અને 27મી કલમ આપણે ત્યાં વાંચીએ છીએ. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે, બાઈ જો તારો દીકરો, બાઈ
જો તારો દીકરો. યોહાનને બતાવીને એ કહે છે, એ કાળજી લેનાર પાત્ર, એ પ્રેમ કરનાર પાત્ર, એ સંભાળી લેનાર પાત્ર, જીવનના એ જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિઓમાં તારી પડખે ઉભરેનાર પાત્ર, બીજાની ચિંતા કરનાર અને સંભાળી લેનાર એવું એ વ્યક્તિત્વ ઈસુ તેના પર વિશ્વાસ મૂકી શકે છે. કે જે બાઈ જો તારો દીકરો, ઈસુની માને સંબંધીને, અને કહે છે આગળની કલમમાં કહે છે, ત્યાર પછી તે શિષ્યને કહે છે કે જો તારી માં. તે જ ઘડીએ શિષ્ય તેને પોતાને ઘેર તેડી ગયો. આ તો વધસ્તંભની નજીકનું ચિત્ર છે કે જો એકબીજાનો સ્વીકાર કરે, એકબીજાની જવાબદારી લે, એકબીજા માટે જીવન જીવવાને માટે તેઓ સમર્પણ કરે અને એ એકબીજાને સંભાળી લેવાનું, સ્વીકારવાનું અદ્ભુત ચિત્ર. મારા વાલા બહેન બહેનો, આ રહેવું વધસ્તંભની પાસે, આ તો રહેવું વધસ્તંભની પાસે એ મારું ચિત્ર છે. કુટુંબમાં, મંડળીમાં, સ્થાનિક આપણે એવી એકબીજાની કાળજી લેનાર, એકબીજાનો બોજ ઊંચકી લેનાર, એકબીજાનો ભાર ઊંચકી લેનાર, એકબીજા પર પ્રેમ કરનાર, એકબીજાનો સ્વીકારનાર અને એકબીજાને માટે પોતાના ઘરો ખુલ્લા રાખનાર વ્યક્તિઓ અને વિશ્વાસીઓ, આ તો વધસ્તંભની પાસે જીવાતું જીવન છે કે જે મને તમને યોહાન આ સમયે શીખવી જાય છે કે જે વધસ્તંભની પાસે છે. ઈસુ તેમના પર વિશ્વાસ મૂકી શકે છે. અને આજે મારી તમારી સામે હું અને તમે જ્યારે એમ કહીએ છીએ કે અમે વધસ્તંભની પાસે છીએ, ત્યારે શું એવો વિશ્વાસ પ્રભુ ઈસુ મારા પર મૂકી શકે? વિશ્વાસપાત્ર વ્યક્તિ, પ્રભુના લોકો વિશ્વાસપાત્ર. જ્યાં જઈએ ત્યાં વિશ્વાસુ લોકો તરીકે, વિશ્વાસપાત્ર લોકો તરીકે. યોહાન ને જ્યારે એમ કહેવામાં આવ્યું જો તારી માં, અને ત્યારે એમાં લાગણીઓની વાત હતી, એમાં સંબંધોની વાત હતી, એમાં જવાબદારીની વાત હતી. આ નાની સૂની નહોતી. અને વાલાઓ, વધસ્તંભની પાસે હોવું એ તો મારા કુટુંબમાં અને મારી મંડળીમાં મારા લોકોની લાગણીઓને સમજવાની વાત છે, સંબંધોને સમજવાની વાત છે. અને એમાં સંભાળી લેવાની ને બીજાઓની ચિંતા કરવાની વાત છે, પ્રેમ કરવાની વાત છે, હોંપ આપવાની વાત છે, આંસુ લૂછવાની વાત છે. અને ઘણી બધી વાર હું અને તમે એમાં નિષ્ફળ જઈએ છીએ. અને આજે શુભ શુક્રવારે વધસ્તંભનું આ ચિત્ર, વધસ્તંભની પાસે હોવું એટલે શું, તે આપણને શીખવે છે કે આપણે કાળજી લેનારા પાત્રો બની રહીએ. બીજાઓને માટે દયાભાવના, બીજાઓને માટે હું અને તમે કેટલા સમર્પિત. યોહાન એ જ સમયે સ્વીકારી લે છે અને એ જવાબદારી માટે સમર્પિત બને છે. વાલા ભાઈઓ અને બહેનો, આ સમય શુભ શુક્રવારના દિવસે વધસ્તંભની નજીક હોવું એટલે આ ચાર પાત્રો આપણને વધસ્તંભની પાસે જે જીવાતું જીવન છે એ જીવવાનો પડકાર આપે છે, ઉત્તેજન આપે છે અને આપણને તે માટે તૈયાર કરે છે. મગદલાની મરિયમ તે માટે જરૂરી છે મારા તમારા જીવનનું બદલાણ, તમામ પ્રકારના એ બંધનોમાંથી મુક્ત થવાની. શાલોમની જેમ મારી તમારી એ વિચારધારાને અને અમુક પ્રકારના એ બાંધી દીધેલા મનમાં અને હૃદયમાં બંધનો તોડીને આઝાદ થવાની. ઈસુની માની જેમ સંપૂર્ણ સમર્પિત થવાનું અને યોહાનની જેમ કાળજી લેવાને માટે, મદદ કરવાને માટે તૈયાર રહેતું જીવન. આવો પ્રભુ આ શુભ શુક્રવારે આપણને આ
જવાબદારી સાથે, આ વૃદ્ધાશ્રમની પાસે જીવવાના જીવન સાથે જવાની અપેક્ષા રાખે છે. હું અને તમે એને માટે એકવાર ફરી મગદલાની મરિયમની જેમ, શાલોમીની જેમ, ઈસુની મા મરિયમની જેમ અને યોહાનની જેમ વૃદ્ધાશ્રમની પાસેનું જીવન જીવવા આપણું સમર્પણ કરીએ. પ્રભુ આપણને કૃપા આપે, પ્રભુ આપણને આશીષ આપે અને આ પાત્રો દ્વારા જેમ આગળ જતાં એ આખી મંડળીને માટે, આખા વિશ્વમાં સુવાર્તા પ્રચાર માટે એ પાયાના પાત્રો બની ગયા, તેમાં આપણે પણ પ્રભુને માટે એ વૃદ્ધાશ્રમની પાસે રહીને જીવનારા પાત્રો બની જઈએ એવી આશીષ પ્રભુ આપણને આપે. પ્રભુ ખાસ રીતે આપને કૃપા આપે. આમીન. જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે. જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે. એક એક ડગલું માર કપાતું ક્રૂસ ઉઠાવી ભારે. જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે. એક એક ડગલું માર કપાતું ક્રૂસ ઉઠાવી ભારે. શ્વાસ ઘૂંટે તો થંભી જાતો, ધૂમોની સાસાનો ભરાતો. શ્વાસ ઘૂંટે તો થંભી જાતો, ધૂમોની સાસાનો ભરાતો. ચાલતો ભોય પટકાતો, વેદનાથી વાલો પીડાતો. ચાલતો ભોય પટકાતો, વેદનાથી વાલો પીડાતો. કોઈના સાથે, કોઈના પાસે, કોઈના આવે વારે. એક એક ડગલું માર કપાતું ક્રૂસ ઉઠાવી ભારે. ચાબુકથી વાલાને મરાયો, તાજ કટાડો શિરે મુકાયો. ચાબુકથી વાલાને મરાયો, તાજ કટાડો શિરે મુકાયો. દુઃખી એના મુખ પર રાજા ઈસુને અપમાનિત કરાયો. થૂકી એના મુખ પર રાજા ઈસુને અપમાનિત કરાયો. ફૂટતી રે કૂપડો લોહીની ને વહેતી ચારે કોરે. એક એક ડગલું માર કપાતું
પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે વધસ્તંભની પાસે રહેવા માગીએ છીએ. અમે વધસ્તંભની પાસે ઊભેલા એ ચાર પાત્રનું જીવન હતું એવું જીવન જીવવા માગીએ છીએ. એ જીવનના ગુણો અને અસરો અમે અમારા કુટુંબો, મંડળીમાં અને બીજાઓને આપવા માગીએ છીએ. અને એ દ્વારા જે આશીર્વાદ બીજાઓને માટે ઉપલબ્ધ બન્યો એ અમે બનાવવા માગીએ છીએ. તેથી હે પ્રભુ, અમને વધસ્તંભની પાસે રહેવાની કૃપા આપજો અને એ જીવન જીવવાની સહાય કરજો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈશું. ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ માગીને આજની શુભ શુક્રવારની ભજન સેવા પૂર્ણ કરીશું. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી આગળ નમીએ છીએ આભારી ભાવ સાથે, તમારા નામને ધન્યવાદ આપતા, તમારી આધીનતા સ્વીકારવાને માટે અમે અમારી જાતને નમાવીએ છીએ. અમે તમારા ગીતો ગાઈને, તમારું વચન વાંચીને અને સાંભળીને વધસ્તંભની આસપાસ રહેવા અને વધસ્તંભની પાસે જીવવા અને અમારા જીવનને એનું સાક્ષી બનાવવાને માટે, એના દ્વારા પ્રગટ થતું જીવન પ્રતિબિંબિત કરવાને માટે અમને તમારા વચનથી ઉત્તેજન આપ્યું. અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે અમે બધા સાથે મળીને અતિ પવિત્ર સમયે અમારા જીવનનું સંપૂર્ણ સમર્પણ તમને કરીએ છીએ કે જેથી પ્રભુ અમે તમારા સાક્ષી બનીએ. અમે મરિયમ મગદાલાની જેમ અમારા જીવનમાં સંપૂર્ણ બદલાણ સાથે વધસ્તંભની પાસે રહીને જીવવાની ઈચ્છા સાથે તમારી આગળ અમારી જાતને મૂકીએ છીએ. અમે શાલોમીની જેમ અમારા જીવનના બધા જ સમય અને પ્રસંગોમાં બિનસ્વાર્થી વલણ સાથે જીવવા માગીએ છીએ. અમે ઈસુની માની જેમ અમારું અને મારી પાસે જે છે તેનું સંપૂર્ણ સમર્પણ ઈસુને માટે કરીએ છીએ. અમે યોહાન પ્રેરિતની જેમ એકબીજાનો સ્વીકાર કરતા જવાબદાર વ્યક્તિ તરીકે જીવવા માગીએ છીએ. પ્રભુ, અમને આ શુભ શુક્રવારની આ આશીષ તમે આપી છે, આ જવાબદારી આપી છે, અમે તે સ્વીકારીએ છીએ. એ માટે અમારી સહાય કરજો. અમે ઓનલાઈન જે કંઈ દાનો તમારી આગળ અર્પણ કરીએ એનો પણ સ્વીકાર કરો અને પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે એને તમારા મહિમાને માટે આશીર્વાદ દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષામાં ના લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. ત્રિગીશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ આપણા પર, પ્રભુના સર્વ લોકો પર ઉતરી આવો અને સદા સર્વદા સાથે રહો. આમેન. સુંદરતા